सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणा ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः। पंडिताः समदर्शिनः पंडितोએ સમ એટલે એ સમતત્વ છે, પરમાત્મા તત્વ છે, દર્શિન એ પરમ બ્રહ્મનું દર્શન કરવું એ જેનો સ્વભાવ છે એવા પંડિતો. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે કોઈ વિદ્યા અને વિનયથી સંપન્ન સાત્વિક બ્રાહ્મણ હોય, ગવિ જેને રજોગુણી કહેવામાં આવે એવી ગાય, તમોગુણી એવા હાથી. આમ ભગવાને ત્રણ દૃષ્ટાંતો દ્વારા બધી જ ઉપાધિનો સમાવેશ કરી લીધો. સાત્વિક ઉપાધિ, રાજસ ઉપાધિ, તામસ ઉપાધિ. એટલે આ બધા ઉપાધિના ધર્મ છે, વેશના ધર્મ છે. સામાન્ય રીતે આપણે તો વેશને જ આત્મા માનીને વ્યવહાર થતો હોય છે, એના સંદર્ભમાં કહે છે. પંડિતા સમદર્શિન, આ વેશ બધા ભિન્ન ભિન્ન હોય, સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, પણ જે પંડિતો છે બધા આ ભેદ, ભલે બાહ્ય ભેદ હોય પરંતુ જે આંતરિક એકતા છે એના દર્શન કરે છે.
આવું કહ્યું એટલે એક બધામાં સમાન દર્શન કરે છે, એવું કહ્યું નથી કે બધા સાથે સમાન વર્તન કરે છે. સમદર્શિન સમવર્તિન કહ્યું નથી, પણ નનુ અભોજ્યાન્ના તે દોષવંત, આવા પંડિતો જે સર્વત્ર સમત્વનું દર્શન કરે છે એ બધા દોષવંત, આ પ્રકારના દર્શનથી દોષવાન છે, દૂષિત છે. અને તેથી અભોજ્યાન્ના એટલે કે એમનું અન્ન ભોજ્ય નથી, એમનું અન્ન ખાવું ના જોઈએ. આવા પ્રકારનું દર્શન કરનારા, બધે સમાન વિષમતામાં સમાન દર્શન કરનારા લોકો અભોજ્યાન્ન એટલે કે એમનું અન્ન ભોગ કરવા યોગ્ય નથી, ભોજ્ય નથી. શા પરથી આપ કહો છો? સમાસમાભ્યામ વિષમ સમે પૂજાત ઇતિ સ્મૃતે. સમ અસમાભ્યામ વિષમ સમે એ પ્રકારે સમાસ છે. અહીંયા જ્યાં સમતા છે ત્યાં વિષમના દર્શન કરવા, અસમ છે ત્યાં આગળ સમના દર્શન કરવા. પૂજાત આ પ્રકારે પૂજા કરવામાં આવે એટલે કે બધા બ્રાહ્મણો હોય, સમાન પાંડિત્ય ધરાવનારા હોય અને એમને વિષમ એટલે કે એમને ભિન્ન ભિન્ન રીતે ઓછું વધતું આપવું. બધા બ્રાહ્મણો જેને બોલાવ્યા છે એ સમાન વિદ્વત્તા ધરાવતા હોય તો પણ એમને ઓછું વધતું આપવું, અથવા તો બ્રાહ્મણો જે અસમાન વિદ્વત્તા ધરાવનારા છે, કોઈ એક વેદ ભણ્યો છે, કોઈ 2, 3, 4 એ પ્રકારે સમાન વિદ્વત્તા ધરાવનાર એ બધાને સમાન રીતે એમની સમાન સત્કાર કરવો, આદર કરવો. દોષવંત તો હવે તો કહે છે ભાઈ સમાનમાં અસમાન, અસમાનમાં સમાન, એવું આવું સૂત્ર છે. આપ કહો છો કે બ્રાહ્મણ સમદર્શિના, બ્રાહ્મણો બધામાં સમત્વના દર્શન કરે છે, જ્યારે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે ગવી હસ્તી અસમાન છે. સાત્વિક બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, અસમાનમાં સમત્વના દર્શન કરનારા પંડિતો છે એવું કહ્યું ભગવાન. જ્યારે પેલું કર્મકાંડનું સૂત્ર છે, ગૌતમ સૂત્ર છે, તો કહે છે કે જ્યાં અસમાનતા હોય ત્યાં અસમાનતા જોવી જોઈએ, સમાનતા હોય ત્યાં સમાનતા જોવી જોઈએ. આપણે સત્કાર કરીએ બ્રાહ્મણો તો બ્રાહ્મણો અસમાન હોય, ઓછું વધતું ભણેલા હોય તો એમનો સત્કાર પણ ઓછો વધતો હોય, અને સમાન હોય તો એમનો સત્કાર પણ સમાન હોય. એવું ન કરો તો તમે દોષવાન બનો, તો અન્ન ભોજન કરવા યોગ્ય નથી, એવું ગૌતમ સૂત્ર કહે છે. તો આ પંડિતો આ પ્રકારે અસમાનમાં સમાનના દર્શન કરે છે. તો આ સૂત્ર પ્રમાણે તો એ લોકો દોષવંત કહેવાય, દોષયુક્ત કહેવાય, અને તેથી એમનું અન્ન ના ખાવું જોઈએ, અર્થાત એટલે કે એ લોકો દૂષિત કહેવાય. એટલે ભાષ્યકાર કહે છે નતે દોષવંત નનુ. આવો પૂર્વ પક્ષ કરીને પછી ઉત્તર આપે છે નતે દોષવંત. આ પંડિતો બધા અસમાનમાં સમાન તત્વનું દર્શન કરવા છતાં પણ દોષયુક્ત નથી. પેલી એમાં દર્શન છે અને પેલામાં વ્યવહાર છે. આ સૂત્ર છે ને જે ગૌતમ ઋષિનું, એ વ્યવહારનું સૂત્ર છે કે જ્યાં વ્યવહારમાં ઉપાધિ જ પ્રધાન છે. એટલે અસમાનતાને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવામાં આવે. એવી અસમાનતા જ્યાં હોય એની ઉપેક્ષા કરીને તમે સમાન રીતે વ્યવહાર કરો. જ્યાં સમાનતા હોય એની ઉપેક્ષા અસમાન રીતે વ્યવહાર કરો તો દોષિત થરો. એ વ્યવહારનો વિષય છે, કારણ કે વ્યવહાર ઉપાધિ સાથે થતા હોય છે. એટલે વિદ્યા વિનય સંબંધ બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો આ વર્ણન ઉપાધિનું છે.
પંડિતો આ બધામાં સમદર્શન કરનારા છે. હવે એનું એવું જ અર્થ કરવામાં આવે કે બધા સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે. ભગવાનના એ વાક્યનું એવું અર્થઘટન કરવામાં આવે કે પંડિતો જે સમદર્શી છે એ વ્યવહાર પણ સમાન રીતે કરતા હોય તો જરૂર દૂષિત ઠરે. એટલે ભાષ્યકાર કહે કે ના, તો કે ના, નથી. એ લોકો ન તે દોષવંત. આ સમાન દર્શન કરવાથી દોષવાન બનતા નથી. સમાન દર્શન કર્યું એટલે વ્યવહાર સમાન હશે એવું માનીને આ પ્રકારનો વાંધો ઉઠાવવામાં આવે કે આ તો દૂષિત થયા, બધાને સમાન જોઈએ છે, એ માની લે કે સમાન વ્યવહાર કરે તો જરૂર દોષવાન થાય. એટલે ભાષ્યકાર કહે છે આગળ, કથમ શા પરથી કહો છો કે એ લોકો દોષયુક્ત છે અથવા દોષયુક્ત નથી? વિદ્યા એટલે સાત્વિક, રાજસ, તામસ બધી ઉપાધિમાં સમાન પરમાત્માના દર્શન કરનાર એ દોષવાન નથી. કથમ, કઈ રીતે? તો કહે છે ભાષ્યમાં, ઇહૈવ જીવદ્ભિઃ એવ તૈઃ સમદર્શિભિઃ પંડિતૈઃ જીતઃ વશીકૃતઃ સર્ગઃ જન્મ યેષાં સામ્યે સર્વભૂતેષુ બ્રહ્મણિ સમભાવે સ્થિતં નિશ્ચલીભૂतं મનઃ અંતઃકરણં નિર્દોષમ. શ્લોક બાકી છે? કઈ વખતે ગઈ વખતે ગઈકાલ, પણ આજે કેવા નથી બોલાવ્યા. કથમ કથમ કયા પછી શ્લોક બોલવો જોઈતો હતો. ઇહૈવ તૈર્જિતઃ સર્ગઃ યેષાં સામ્યે સ્થિतं મનઃ નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્ બ્રહ્મણિ તે સ્થિતાઃ. યેષાં મનઃ સામ્યે સ્થિતમ. જેનું મન સામ્ય એટલે સમાન તત્વ, સમાંતર વર્તમાન તત્વમાં જેનું મન સ્થિત છે, અસમાનતામાં જો સમાન તત્વના દર્શન કરનારા છે, તો ઇહૈવ સર્ગ જીતઃ. એટલે અહીં જ અર્થાત આ મનુષ્ય દેહમાં ત્યારે જે જીવંત છે ત્યારે જ સર્ગ એટલે સંસાર એટલે કે જન્મ મૃત્યુના ચક્ર છે એનો વિજય પ્રાપ્ત કર્યો છે, જેને આ જેમનું મન સમત્વમાં સ્થિત છે. એ જરૂર પેલા સૂત્ર એ સમત્વ વ્યવહારને વિષયમાં હતું, આ સમત્વ દર્શનના વિષયમાં છે. અંતેથી સૂત્ર બરોબર લાગુ પડતું છતાં પણ આ સ્પષ્ટતા કરવા માટે ભાષ્યકારે વિશેષ કરીને એ શંકા ઊભી કરી. તો એવું કેમ છે કે તમારું મન, આનું મન સામ્યમાં સ્થિત કેવી રીતે હોઈ શકે? જ્યાં સર્વત્ર અસમાનતા છે ત્યાં સમમાં સામ્યમાં મન હોય કેવી રીતે શકે? કારણ કે સમમ બ્રહ્મ નિર્દોષમ, બ્રહ્મ સમ છે, સર્વત્ર નિર્દોષ છે, માટે નિર્ગુણ પણ છે. એટલે કે આ બધી અસમાનતા જે ઉપાધિના સ્તરે વર્તમાન છે, જેને બ્રાહ્મણ કહો, ચંડાલ કહો, જે કહો તે, હાથી, કૂતરો, ગાય, એ બધું ઉપાધિના સ્તરે છે. હવે કોઈને પ્રશ્ન થાય ને કે આ પ્રકારે જ્યારે બહારથી તદ્દન જુદા જુદા છે આ બધા જીવો, તો એમનો આત્મા જુદો હોવો જ જોઈએ ને. બ્રાહ્મણનો આત્મા બ્રાહ્મણ જેવો હોવો જોઈએ, કારણ કે આ વ્યવહાર આત્મા જ કરે છે ને.
તો વ્યવહાર કોણ? આત્મા કરે છે. તમે જો કે એક આત્મા આવો સુંદર વ્યવહાર કરે છે, બીજો આત્મા ભસાભસ કરે, એટલે સ્વાભાવિક છે આત્મા જુદા રહેશે. આ બધું એટલે આ છે એક મોટું રહસ્ય છે. આ બધો વ્યવહાર આત્મા દ્વારા થઈ રહ્યો છે અને આ બધો વ્યવહાર ભિન્ન ભિન્ન છે અને માટે બધામાં ભિન્ન ભિન્ન આત્મા હોવા જોઈએ. ભગવાન કહે છે કે બધામાં સમાન આત્માનું દર્શન કરનાર પંડિત છે. એ તો આ વ્યવહારના સૂત્રથી વિરુદ્ધ થઈ ગયું કે જ્યાં અસમાનતા, જ્યાં સમાન દર્શન કરો તો તમે દોષવાન ઠરો. એટલે ભગવાન કહે છે કે નહીં, આ દર્શન કરનારાઓ તો મુક્ત થઈ ગયેલા છે. યેશામ મનઃ સામ્ય સ્થિતમ. સામ્યમાં એટલે જે સમરીતે વર્તમાન જે તત્વ છે એમાં જેનું મન સ્થિર છે, એ લોકોએ તો અહીં સંસાર જીતી લીધો છે. એ લોકો જીવન મુક્ત થઈ ગયા છે. કારણ શું છે કે બ્રહ્મ નિર્દોષમ એ સમમ બ્રહ્મ. બધી અસમાનતામાં બ્રહ્મ છે એ સમાન છે. બધા ગુણ દોષ ધરાવનારી ઉપાધિમાં જે બ્રહ્મ છે એ નિર્દોષ છે. તસ્માત બ્રહ્મણી તે સ્થિત. માટે આ પંડિતો બ્રહ્મમાં નિષ્ઠ છે, ઉપાધિમાં નિષ્ઠ નથી, બ્રહ્મમાં નિષ્ઠ છે. અને એટલા માટે એમણે અહીં જ સર્ગ એટલે સંસાર જીતી લીધો છે અને માટે એ લોકો દોષવાન નથી. તો કહે છે ઇહૈવ જીવદ્ભિ એવ તૈઃ સમદર્શિભિઃ પંડિતૈઃ જીતઃ વશીકૃતઃ સર્ગઃ જન્મ યેષાં સામ્યે સર્વભૂતેષુ બ્રહ્મણિ સમભાવે સ્થિતમ નિશ્ચલીભૂતમ મનઃ અંતઃકરણમ નિર્દોષમ. ઇહૈવ અહીં જ જીવદ્ભિ એવ. એ લોકો જીવંત છે આ મનુષ્ય દેહમાં છે ત્યારે છે, એટલે આ સંસારમાં તૈ એમના વડે સમદર્શિભિ પંડિતૈ. હવે વિદ્યા આવેને સંબંધ બ્રાહ્મણ, ગાય વગેરેમાં સમત્વના દર્શન કરનાર જે પંડિતો છે, બ્રહ્મના દર્શન કરનાર પંડિતો છે, એમણે અહીં વશીકૃત સર્ગ જન્મ, એમણે જન્મનો વિજય પ્રાપ્ત કર્યો છે. અર્થાત એ જન્મ મૃત્યુના સંસારથી મુક્ત થઈ ગયા છે, અહીં જીવંત છે ત્યારે જ. ઈશામ સામ્ય સ્થિતમ મન. હવે ગૌતમ સૂત્રમાં કહેવામાં આવ્યું કે તમે અસમાનને સમાન રીતે તમે જો વ્યવહાર કરો તો દૂષિત થાઓ. એ વ્યવહારનું સૂત્ર છે. હવે આ પંડિતો તો અસમાનને સમાન ગણે તોય એમને કશું અડકવાનું નથી. આ પ્રકારે જે લોકો સંસારથી મુક્ત થઈ ગયા છે, પોતાની ઉપાધિમાં અહંકારથી મુક્ત થયા છે, અન્યની ઉપાધિમાં અહંભાવથી મુક્ત થયા છે, એ જો કે સામાન્ય રીતે મહાપુરુષો પણ બધા વ્યવહારના નિયમોનું પાલન કરતા હોય છે. કારણ કે એ શ્રેષ્ઠ પુરુષો હોય અને બીજા બધા હોય એમનું આચરણ જોઈને એ પ્રકારે અનુસરણ કરતા હોય. એટલે એવું તો આવશ્યક તો છે જ કે આપણો વ્યવહાર અનુસરણીય હોવો જોઈએ. ખાસ કરીને જે લોકો આવી રીતે અગ્રસ્થાન ધરાવનારા હોય એમનો વ્યવહાર તો આદરણીય હોવો જોઈએ, અનુકરણીય હોવો જોઈએ. અને છતાંય પણ એ લોકો આવું ન કરતા હોય, સમાન તત્વના દર્શન કરતા હોય તો દૂષિત છે કે નહીં? ના. સામ્યે સર્વભૂતેષુ બ્રહ્મણિ સમભાવે સ્થિતમ. બધા પ્રાણીઓમાં, બધા જીવોમાં જે બ્રહ્મણી સ્થિતમ, આ જીવની ઉપાધિ પર એમનું મન સ્થિત નથી, ઉપાધિમાંથી પ્રગટ થનાર બ્રહ્મમાં એમનું મન સ્થિત છે. અર્થાત આત્મા અનાત્મા વિવેક અત્યંત સ્પષ્ટ છે. અનાત્માને અનાત્મ રૂપે જો અને આત્માને આત્મા રૂપે જો, એ પ્રકારનો વિવેક જેને અત્યંત સ્પષ્ટ છે. અને તેથી ભલે આપણને ઉપાધિ દ્વારા, આપણી ઇન્દ્રિયો દ્વારા અનાત્મા દર્શન થતા હોય,
ઉપાધિના દર્શન થતા હોય, કારણ કે આપણે ઇન્દ્રિય પ્રકારે જ ઘડાયેલી છે, પણ એ એમના મનને વિચલિત નથી કરતા, કારણ કે એવું હોવા છતાં પણ એ લોકો સમાન તત્વના દર્શન કરે. જેમ સોની હોય આ બધી વિષમતાની અંદર પણ એક સુવર્ણ તત્વના દર્શન કરે, ત્યાં વિષમતાનો બાદ થઈ જતો હોય છે. તે પ્રકારે અહીં વિષમતાનો બાદ થઈ જતો હોય છે. નિશ્ચલીભૂત મન અંતઃકરણ છે એમાં એકાગ્ર થયેલું છે. આગળ યદ્યપી દોષવત્સુ સ્વપાકાદિષુ મૂઢૈઃ તત્તદ્દોષૈઃ દોષવત ઇવ વિભાવ્યતે તથાપિ તત્તદ્દોષૈઃ અસંસ્પૃષ્ટમ ઇતિ નિર્દોષમ દોષવર્જિતમ हि यस्मात् नापि स्वगुणभेदभिन्नं निर्गुणत्वात् चैतन्यस्य. કેવી મહાન દ્રષ્ટિ છે ને. મેં કહ્યું કે આ બધી વસ્તુ દુનિયામાં ક્યાંય પ્રાપ્ત થાય નહીં. આ સમાનતામાં સમાન તત્વ રહેલું છે, એક જ છે, એ દર્શન યોગ્ય છે. અને ઇન્દ્રિયોથી દર્શન ના થતો હોય તો પણ મને અંતઃકરણ દ્વારા આ આત્મા દર્શનીય છે. અંતઃકરણ એનું જ્ઞાન થઈ શકે છે. પોતાનું જ્ઞાન થાય એટલે સર્વના આત્માનું જ્ઞાન થઈ ગયું. યદ્યપી દોષવત્સુ સ્વપાકાદિષુ, ભલે ભાઈ ચંડાળ વગેરે છે એ તો અત્યંત દોષવાન છે એની ઉપાધિ. મૂઢૈઃ તત્તદ્દોષૈઃ દોષવદ વિભાવ્યતે, જે મૂળ લોકો છે, જે વિવેક કરી શકતા નથી, એ લોકો ઉપાધિના ગુણને આત્માના જ ગુણ માને છે. અને માટે પેલા જે બ્રાહ્મણનો આત્મા બ્રાહ્મણ છે અને ચંડાળનો આત્મા ચંડાળ છે એવું માનનારા, અર્થાત ઉપાધિને જે ગુણને દોષ છે એ બધા આત્માને વળગે છે, લાગુ પડે છે. એવું થાય તો ખરું, કારણ કે આત્મા રહેલો હોય તો અસર થવી જ જોઈએ ને. ઉપાધિમાં આત્મા રહેલો હોય તો ઉપાધિના ગુણ દોષની અસર ના થવી જોઈએ. તો અંદર રહેલો કેવી રીતે કહો? હવે ઘડાની અંદર કંઈ પાણી ભરેલું હોય તો આ ઘડામાં દુર્ગંધ હોય તો પાણીમાં દુર્ગંધ આવે, ઘડામાં સુગંધ હોય તો પાણીમાં સુગંધ આવે. ઘડા જે કંઈક દોષ ગુણ હોય એ બધા જળમાં આવે, તરત તો કાર્ય કરીને આવે. તેવી રીતે આ ઘડાની ઉપાધિ છે એમાં જળની જેમ આત્મા રહેલો હોય તો ઉપાધિના ગુણ દોષ કાળા કરીને આત્મામાં આવવા જોઈએ કે નહીં? તો કે નહીં. દૃષ્ટાંત ઘડા અને જળનું નથી, ઘડાને આકાશનું છે. આકાશ જેવી રીતે આ ઘડામાં રહેલું છે અને ઘડાના ગુણ દોષથી કોઈ પણ રીતે આકાશ પ્રભાવિત થતું નથી. ઘડામાં જાણે કે રહેલો હોવા છતાં પણ એ ઘડાથી અસ્પૃષ્ટ છે. આમ માં તો આપણે કહીએ જાણે કે, કારણ કે આપણા ઘડાની દિવાલને એક એને દૃષ્ટિથી બિંદુ જોઈએ છે, માટે એમ કહીએ કે ભાઈ આ દિવાલની અંદર રહેલું ઘડાની અંદર છે. પણ આ ઘડાની દિવાલો આકાશને કોઈ લાગુ પડતી નથી. પણ ઘડાની દિવાલો હોવા છતાં પણ એ આકાશ કોઈ પણ રીતે અંદરથી બંધાયેલું નથી, સીમિત નથી. ઘડાની સીમાઓ આકાશ પર કોઈ સીમા લાવી શકતા નથી. યદ્યપી દોષવત્સુ સ્વપાકાદિષુ, જો કે આવી રીતે જે ચંડાલ વગેરે અત્યંત દૂષિત લોકો છે એને લોકો એના આત્માને દોષવાન જ ગણતા હોય છે. મૂઢૈઃ તત્તદ્દોષૈઃ દોષવદ વિભાવ્યતે, મૂળ લોકો છે જે લોકોને વિવેક નથી એ લોકો આ ઉપાધિના દોષને આત્માના દોષ માની જ લે છે. તથાપિ
તત્તદોષૈ અસંસ્પૃશમેતિ અસ્પૃષ્ટતેતિ. છતાં પણ આ દોષ અસંસ્પૃષ્ટ છે, કોઈ રીતે સ્પર્શ રહિત છે, કોઈ પ્રકારના, એટલે અસંગો એમ પુરુષ. સરળ રીતે આ પુરુષ કે પરમાત્મા અસંગ છે. નિર્દોષમ દોષવર્જિતમ હિ યસ્માન નાપી સ્વગુણ ભેદવિંદમ નિર્ગુણ. તો એવું નથી કે ભાઈ આ દોષથી બ્રહ્મ દૂષિત થતું નથી, આના ગુણોથી બ્રહ્મ ગુણવાન પણ થતું નથી. બાકી આ સોનાનું હોય એટલે બ્રહ્મ સોનાનું થઈ જાય આકાશ, આ માટીનું હોય એટલે આકાશ માટી જેવું થઈ જાય. આ ઘડો કોઈ પ્રકારના મૂલ્યહીન હોય એટલે અંદરનું આકાશ મૂલ્યહીન થઈ જાય. આ ઘડો મૂલ્યવાન ધાતુનો હોય માટે આકાશ મૂલ્યવાન થઈ જાય. એવું કદાચ કોઈ માને. એટલે આ દૃષ્ટાંતથી શરૂ થયું આપણું કયું પંચકમ, મનીષા પંચકમ, કે ભાઈ એક સોનાનો ઘડો છે અને એક માટીનો છે, તો અંદર રહેલું આકાશ કે જળ કોઈ દૂષિત થવાનું છે કે? યસ્માન નાપી સ્વગુણ ભેદ ભિન્નમ. તો તેવી રીતે ઉપાધિના દોષ કે ગુણ બેમાંથી કોઈ પણ આત્માને અસર કરતા નથી. કારણ કે આત્મા નિર્ગુણત્વા ચૈતન્ય છે. આત્મા એટલે ચૈતન્ય. ચૈતન્ય એટલે કે નિર્ગુણ નિર્દોષ, એટલે બધા પ્રકારની વિશેષતાઓથી રહિત. સ્વાભાવિક છે બધી જ વિશેષતામાં એક સમાન રહેલું તત્વ વિશેષ રહિત ન હોવું જોઈએ ને. આ ભિન્ન ભિન્ન અલંકારો છે જે વિશેષતાઓ ધરાવનારા છે, એમાં સમાન રહેલું સોનું જે છે એ સોના બંગડીપણું પણ ના હોય, બુટ્ટીપણું પણ ના હોય, કંઠીપણું પણ ના હોય. તો જ બંગડીમાં, બુટ્ટીમાં, કંઠીમાં સમાન રીતે સોનું રહી શકે, જો એ બધા પ્રકારની વિશેષતાથી રહિત હોય. એટલે કે બધી વિશેષતામાં સમાન રહેલું હોય એ નિર્વિશેષ હોય. અને તેથી બધા ગુણમાં નિર્ગુણ હોય, નિર્દોષ હોય, નિર્વિશેષ હોય, નિરાકાર હોય વગેરે. નિર્ગુણત્વાત ચૈતન્ય છે. ચૈતન્યને કોઈ સીમા નથી. ભલે આપણે એમ માનીએ કે ચૈતન્ય અંદર છે, પણ અંદર બહાર એ પ્રકારની પણ સીમાઓ નથી. અંદર બહાર એ પ્રકારના ભેદ આપણે કરીએ છીએ આ દેહરૂપી દિવાલ કે દેહરૂપી ઉપાધિને કારણે. આમ દેહને આપણે એક મર્યાદા એને કહે કે દેહની અંદર છે એ અંદર હોય, દેહની બહાર હોય એ બહાર હોય. અને માની છે કે આત્મા અંદર છે તે બહાર નથી, એટલે એ પ્રકારે આપણે આ પ્રકારના વિભાગ કરતા હોઈએ છીએ. મૂઢૈ. અને તેથી આત્મા અંદર જ હોય તો પછી ઉપાધિના ગુણદોષથી પ્રભાવિત થાય છે. જે અંદર હોય તો બહાર હોય. આકાશ પણ અંદર નથી, અંદર બહાર એક સમાન છે. ઘડો આકાશની અંદર છે, આકાશ ઘડામાં નથી. તેવી રીતે ઉપાધિ બી ચૈતન્યમાં છે, ચૈતન્ય ઉપાધિમાં નથી. છતાં પણ જેવી રીતે આ ઘડાની દિવાલોને આપણે એક સીમા માનીએ તો એમ મનાય કે ભાઈ ચાલો આકાશની અંદર, ઘડાની અંદર, ઘડાની બહાર, અને તેમ માન્યા દેહને આપણે એક એવી સીમા માનતા હોઈએ તો દેહની અંદર, દેહની બહાર. પણ જેમ આકાશને કોઈ સીમાઓ નથી તેવી રીતે ચૈતન્યને કોઈ સીમાઓ નથી. નિર્ગુણત્વા ચૈતન્ય છે. આ બહુ સ્પષ્ટ રીતે ભાષ્યકાર આત્મા ચૈતન્ય શબ્દનો પ્રયોગ કરે છે. નિર્ગુણત્વા ચૈતન્ય છે. ચૈતન્ય નિર્ગુણ છે, નિર્દોષ છે, નિર્વિશેષ છે. તો પછી આ રાગ અને દ્વેષ અને ઈચ્છા ને આ બધું કોને છે? મને રાગ છે, દ્વેષ છે, ઈચ્છા દ્વેષ વગેરે બધું હોય મારામાં, તો પછી કોને છે? આત્માને નથી
એટલે હું માનનારા વૈશેષિકો વગેરે માને છે કે આ બધી વિશેષતાઓ આત્માની છે, એટલે વૈશેષિકો કહેવામાં આવ્યા. એટલે પછી પેલો અણુ પણ છેવટે અંતિમ એની અંત્ય વિશેષ એટલે શું છે કે બધા અણુઓ છે કે પરમાણુ છે એનું અંતિમ વિભાજન થઈ જાય ત્યારે પણ 5 પરમાણુ તો રહે જ સ્વતંત્ર. અને પછી જ્યારે સૃષ્ટિનો સમય આવે ત્યારે કોઈક પરિબળથી ધીમે ધીમે એ બધાની અંદર સંયોગ થાય અને આ સૃષ્ટિ રચાય. પણ આ પ્રકારે જ્યારે એમના મૂળ રૂપમાં આવ્યા ત્યારે પણ પરમાણુઓ વિશેષતા ધરાવતા હતા. એટલે ભાઈ આકાશનું પરમાણુ, વાયુનું પરમાણુ, અગ્નિનું પરમાણુ એ સ્વતંત્ર હતા, એ વિશેષતા ધરાવતા હતા અને માટે એમના સંયોગથી આ પ્રકારનું વિશેષ જગત બને. તો એવું ખરું અહીં આત્મા વિશે પણ નિર્ગુણત્વ ચૈતન્ય છે તો કે નહીં, ચૈતન્ય નિર્ગુણ છે. તકલીફ એ છે ને, તો પેલા વૈશેષિકોની વાત માની શકાય એવી છે. આ જગત જે છે વિશેષતાવાળું છે, બધું અનેક અવયવવાળું છે, તે અનેક પ્રકારના સંયોગોથી રચાયેલું છે. તો કોનો સંયોગ થઈ શકે? જેનામાં સંયોગની સંભાવના હોય. એટલે અણુઓ બધા છે એ પ્રકારની સંયોગની સંભાવનાવાળા છે, માટે એમને જોડો અને આ બધી કરીને તમે આવી રીતે વિશેષ બધી વસ્તુ ઉત્પન્ન કરો. આ તો કલ્પના બહારની જ વસ્તુ છે ને, કે મૂળભૂત તત્વ ચૈતન્ય છે જે વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. એ મૂળભૂત તત્વ જેને કહો, ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક જેનાથી આ બધું રચાયું, એ કોઈ પ્રકારની વિશેષતા વગરનું છે. આ બધી વિશેષતાઓ જેમાં રચાય એ તત્વ નિર્વિશેષ એ સમજાય કેવી રીતે? ના સમજાય, એક જ રીતે સમજાય. અને વેદાંત તો સમજાવી શકે કે આ કેવું છે, તો કે આ તો અધ્યારોપ છે, આ કલ્પના છે, આ વિશેષતાઓ સત્ય નથી. નિર્વિશેષ છે સત્ય છે, વિશેષતાઓ સત્ય નથી. તો વિશેષતા શું છે? માત્ર અધ્યારોપ છે, કલ્પના છે. પછી કોની કલ્પના શું કરે એ માથાકૂટમાં પડવાનો જુદી વાત છે. કાંઈ એમને લાગ્યું કે કહ્યું તો બધું સમજાવવું પડે એટલે બહુ ગૂંચવાડા બધું થઈ જતું હોય છે બધું. પણ કહેવાનો ભાવ એ છે કે છેવટે આ માત્ર કલ્પના છે, અધ્યારોપ છે, અધ્યાસ છે. એટલે મૂળભૂત તત્વ નિર્વિશેષ હોવા છતાં પણ આ બધી વિશેષતાઓ કલ્પનાને કારણે છે. એ નિર્વિશેષ તત્વ વિશેષવાળો બની ગયો નથી. નિર્વિશેષ તત્વ જાણે કે વિશેષવાળું ભાસતું હોય, એ નિર્વિશેષ તત્વ પર વિશેષતાનો અધ્યારોપ કરવામાં આવ્યો હોય. વિશેષતા માત્ર શું છે? બધી અધ્યારોપ કહો, માત્ર આભાસ કહો. એટલા જ માટે કોઈ વિશેષતાને આપણે લઈએ અને પછી એનું પૃથક્કરણ કરીએ તો ત્યાં કશું રહેતું જ નથી. આના વિભાગ કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો, છેવટે અણુના અને પરમાણુ વિભાગ કરો તો છેવટે કાંઈ રહેતું જ નથી. વૈજ્ઞાનિકો હવે એ લોકો કહેવું પણ કંઈક તો રહેવું જ જોઈએ. એટલે એને કહે કે ભાઈ આ મૂળભૂત પાર્ટિકલ છે ફલાણું, પણ ખરેખર તો કશું રહેતું જ નથી. હવે સમજ પડે કે રહેતું નથી કંઈ, એ મૂળમાં વસ્તુ કેવી છે? નથી. અને છતાં આ બધું છે. એટલે આ ખ્યાલ લગભગ આવી જ ગયો છે કે આ બધું કલ્પના છે, આ બધું અધ્યારોપ છે. અને આઈન્સ્ટાઈને એ જ શબ્દોમાં જ કહેલું છે કે આ બધો અધ્યારોપ છે. પણ આ નક્કર બધી વસ્તુઓ છે, આપણા પર નક્કર અસર જન્માવનારી છે, મારા માન અપમાન જન્માવનારી છે, સુખ દુઃખ જન્માવનારી છે. અને એ નથી હું કેમ કહી શકું? એને કોઈ નક્કરતા નથી એમ કહેવાય કેવી રીતે? ત્યારે મારા પર આ પ્રકારની અસર ઉત્પન્ન કરે છે ત્યારે તો કે અસર પણ એ જ પ્રકારની છે. જે પ્રકારની આ વસ્તુઓ છે એવી અસર પણ એ પ્રકારની જ છે. તમે કોઈ વસ્તુને ખરેખર એનું વિશ્લેષણ કરો કે સફળતા કોને કહેવાય, નિષ્ફળતા કોને કહેવાય, તો જો એ કલ્પના જ છે. એક વસ્તુ સફળતા કહેવાય એક દ્રષ્ટિબિંદુથી, બીજી નિષ્ફળતા કહેવાય. બિચારા હારી જાય તો ક્રિકેટની અંદર એને આપણે સફળતા અને પહેલાં નિષ્ફળતા કહીએ.
એક જ ઘટના બની અને કોઈક સફળતા કહે અને બીજો નિષ્ફળતા કહે. ચાલો પણ એટલે ટૂંકમાં નિર્ગુણત્વાદ ચૈતન્ય સ્વગુણ ભેદ બિંદમ, ચૈતન્યમાં પોતાનામાં કોઈ પ્રકારના ગુણના ભેદ નથી. ચૈતન્ય, અને તેથી ચૈતન્ય સંયોજાય તો ભેદ ઉત્પન્ન થાય નહીં, એટલે ભેદ માટેનું કોઈ કારણ જ નથી. ભલે આપણા ભેદના દર્શન કરીએ છીએ, બરાબર છે, પણ જે મૂળભૂત ઘટકમાંથી આ બધું બનેલું છે પોતે કેવું છે? ભેદ રહિત છે. તો ભેદ આવે ક્યાંથી? એટલે વેદાંત કહે કે એ તો અધ્યારોપ છે, કલ્પના છે. બસ એટલે બધા પ્રશ્નો ઉકલી ગયા. એ તો પ્રશ્નો ઉકલે જ નહીં. કોઈ પણ રીતે ભેદ રહિત વસ્તુ કેવી રીતે આ ભેદરૂપ જગતને જન્મ આપે? એક જ રીતે અંતે છે. અને તો જ મૂળભૂત તત્વ ચૈતન્ય હોય, જે નિર્વિશેષ છે, નિર્વિકાર છે. જેના પર બધી વિશેષતાનો વિકાર વગેરેનો આરોપ કરવામાં આવ્યો કે આરોપ થયો. આ જ વસ્તુ ઉપનિષદ કહે છે. સદૈવ સૌમ્યમગ્રાસી એકમેવા દ્વિતીય વગેરે કહીને પછી એ નિર્વિશેષમાં કેવી વિશેષતાઓ ઊભા કલ્પના ઊભી કરી, ભાઈ એક શિક્ષા હું બે બની જાઉં, અનેક બની જાઉં વગેરે વગેરે. આ બધું પ્રોજેક્શન જ છે. પણ એટલે આ પ્રકારે નિર્ગુણત્વાદ ચૈતન્ય, મૂળભૂત તત્વ ચૈતન્ય છે, કોન્શિયસનેસ. નિર્ગુણ છે, નિર્વિશેષ છે, અને તેમાંથી કઈ રીતે આ ગુણવાળું વિશેષવાળું જગત સર્જાયું એ કોઈ સમજાવી ના શકાય, માત્ર કલ્પના કે અધ્યારોપ સિવાય. અહીં એ વિષય નથી જોકે, પણ ભાષ્યકારે નિર્ગુણત્વાદ ચૈતન્ય છે કહ્યું એટલે આ બધી થોડીક ચર્ચાઓ આવી. વક્ષ્યતે ભગવાન ઈચ્છાદીના ક્ષેત્રધર્મત્વમ અનાદિત્વાદ નિર્ગુણત્વાદ ઇતિ ચ. વક્ષ્યતે ભગવાન, ભગવાન કહેશે ઈચ્છાદીનામ ક્ષેત્રધર્મત્વમ, ઈચ્છા દ્વેષમ સુખમ દુઃખમ સંઘાતશ્ચેતનાધૃતિ એતत् ક્ષેત્રમ સમાસેન. ભગવાને ક્ષેત્રનું વર્ણન કર્યું. ઈચ્છા દ્વેષ સુખ દુઃખ પંચમહાભૂત પ્રકૃતિ આવી આ બધું પણ. એટલે વક્ષ્યતિ ભગવાનમાં કહેશે ઈચ્છાદીનામ ક્ષેત્રધર્મત્વમ એતत् ક્ષેત્રમ સમાસેન. ઈચ્છા દ્વેષ સુખ દુઃખ બધું જ ક્ષેત્રની કક્ષામાં ભગવાને પોતે જ મૂક્યું છે. ક્ષેત્ર એટલે જ અનાત્મા, ક્ષેત્ર એટલે જ એનું વિષયીકરણ થઈ શકે એ ક્ષેત્ર. અનાદિત્વાદ નિર્ગુણત્વાદ છે. અને આત્મા માટે ભગવાન કહે છે અનાદિ છે, નિર્ગુણ છે. અનાદિ છે એટલે નિર્વિશેષ છે, અને કે નિર્ગુણ પર કહ્યું જ ખરું, અનાદિત્વાદ નિર્ગુણત્વાદ. આગળ કહે છે નાપી અંત્યાઃ વિશેષાઃ આત્મનઃ ભેદકાઃ સંતિ પ્રતિશરીરમ તેષાં સત્વે પ્રમાણ અનુપત્તેઃ અતઃ સમમ બ્રહ્મ એકમ ચ. અંત્યાઃ વિશેષાઃ, અંત્ય વિશેષ શું વસ્તુ છે? મેં કહ્યું એ પ્રમાણે વૈશેષિકો એમ કે આ બધા જે બધા પરમાણુઓ છે, 5 આકાશ વાયુ અગ્નિ જળ વગેરે, એ છેવટે એમની મૂળભૂત અવસ્થામાં આવી જાય અને ત્યારે પણ પોતાની વિશેષતા જાળવી રાખે. એટલે કે જે આકાશનો પરમાણુ હોય એમાં આકાશની વિશેષતા હોય, વાયુ વગેરે, અને તેથી જ્યારે એમના સંયોગથી જગત ઉત્પન્ન થાય ત્યારે આ વિશેષતાઓ છે જ, કે વિશેષતા ક્યાંય ઉત્પન્ન કરવી. એટલે મૂળભૂત જો નિર્વિશેષ હોય તો વિશેષતા ઉત્પન્ન ક્યાંથી કરવી? એટલે કહે છે કે એવી મૂળભૂત પરમાણુઓ વિશેષતા ધરાવને અંત્ય વિશેષ કહેવામાં આવે. એટલે કે આકાશનું જે પરમાણુ છે એમાં આકાશપણું છે
એટલે પરમાણુ બધા વિભાજન થયા છતાં પણ એનું પણું છોડતા નથી, આકાશ પણ વગેરે. અને એટલા જ માટે તમે સંયોગથી ઉત્પન્ન કરી શકો. પ્રતિ શરીરમ તેષામ સત્વે પ્રમાણ અનુપત્તે. દરેક શરીરની અંદર આ બધા ભેદ કરનારા આવા વિશેષો છે, એ પ્રકારે કોઈ પ્રમાણ છે નહીં. સમમ બ્રહ્મ એકમ છે, માટે અતઃ તે બ્રહ્મ કેવું છે? સમાન છે, એક જ છે. યસ્માત બ્રહ્મણિ એવ તે સ્થિતાઃ તસ્માદ ન દોષગંધમાત્રમપી તાન સ્પૃશતે. યસ્માદ બ્રહ્મણિ એવ તે સ્થિતાઃ. આ જ્ઞાની પુરુષો ક્યાં સ્થિત છે? ક્યાં નિષ્ઠ છે? બ્રહ્મમાં જ નિષ્ઠ છે. એટલે કે આ વિશેષતાઓ બ્રહ્મમાં કોઈ પ્રકારની વિશેષતા ઉત્પન્ન કરતી નથી. આ બધી વિશેષતાઓ છતાં બ્રહ્મ નિર્દોષ નિર્વિશેષ રહે છે અને આત્મા છે. એટલે બ્રહ્મને જાણવું એટલે આત્માને જાણો. એટલે આત્માનું જ્ઞાન કેવું છે? અત્યંત શું કહેવાય એને? ઇન્ટિમેટ, એટલે અત્યંત ચાલો અપરોક્ષ જેને કહેવાય. એટલે આત્મા જે એક તત્વ છે એને અપરોક્ષતયા જાણતા, એટલે સંપૂર્ણ રીતે જાણતા હોય છે. અને તેથી એવું ત્યારે જ જણાવી શકે જ્યારે એનામાં કોઈ વિશેષતા ન હોય, કે ગુણ ન હોય, દોષ ન હોય, અને તો જ આત્મા એ હોય, તો જ એ પ્રકારે પૂર્ણ રીતે જાણી શકાય. માટે દરેક શરીરમાં અંતમાં કોઈ વિશેષતા હોય આત્મામાં, એવું કોઈ પ્રમાણ છે નહીં. યસ્માત બ્રહ્મણિ એવ તે સ્થિતાઃ તસ્માદ ન દોષગંધમાત્રમપી તાન સ્પૃશતે. યસ્માદ બ્રહ્મણિ એવ તે સ્થિતાઃ. કારણ કે મહાપુરુષો જ્ઞાનીઓ બ્રહ્મમાં સ્થિત છે. ઉપાધિમાં નહીં, વિશેષતામાં નહીં, જે નિર્વિશેષ છે ચૈતન્ય એમાં જ સ્થિત છે. સ્થિત કઈ રીતે રહી શકાય? આપણે ક્યારેય પણ આપણાથી ભિન્ન વસ્તુમાં સ્થિત ના રહી શકીએ લાંબો સમય. મનની અંદર આપણે આપણા કરતાં બીજું કોઈ તત્વ હોય, ભલે ને ભગવાન હોય, આપણા કરતાં ભિન્ન રીતે આપણે એને જાણતા હોઈએ તો ક્યાં સુધી ને જાળવી રાખો? પછી તો એ પણ જતા જ જે આવે છે જવાના જ છે. અને આ વસ્તુ આવનારી જનારી ન હોવી જોઈએ, એક એવી સ્વાભાવિક હોવી જોઈએ. એટલે આ બ્રહ્મને આત્મતયા જાણતા હોય તો જ મહાપુરુષો પણ બ્રહ્મમાં પોતાનું ચિત્ત સ્થિત રાખી શકાય. અહીં કહેવાની જરૂર નહીં લાગે ભાષ્યકારને, પણ બ્રહ્મમાં ચિત્ત ત્યારે સ્થિત હોય જ્યારે બ્રહ્મ આત્મ સ્વરૂપ હોય. આપણે ક્યારે પણ પોતાના કરતાં ભિન્ન વસ્તુમાં આપણા ચિત્તને લાંબો સમય ન રાખી શકીએ. એકને એક વૃત્તિ જે હોય, કોઈ વસ્તુની વૃત્તિ હોય, નામ રૂપ, ક્યાં સુધી જાળવી રાખો? છેવટે તમે બીજો કોઈ વ્યવહાર કરો, એ પ્રકારની વૃત્તિ આવે જ અંદર. એટલે આ વૃત્તિ ન હોવી જોઈએ. ટૂંકમાં વૃત્તિનું પણ જે તત્વ છે એ જ હોવું જોઈએ. યસ્માદ બ્રહ્મણિ એવ તે સ્થિતાઃ. કારણ કે આ મહાપુરુષો બ્રહ્મમાં સ્થિત છે. તસ્માદ ન દોષગંધમાત્રમપી તાન સ્પૃશતિ. અને માટે આ દોષ જે છે, દોષ હોય, ગુણ હોય, ઉપાધિમાં છે, એ કોઈ રીતે બ્રહ્મને સ્પર્શ કરતા નથી, માટે એમને પણ સ્પર્શ કરતા નથી. દેહાદિ સંઘાત આત્મદર્શન અભિમાન અભાવાત. દેહાદિ સંઘાતને આત્મા તરીકે જોતા નથી. દેહાદિ સંઘાત આત્મદર્શન, દેહાદિ સંઘાતને જ આત્મા માનો એ પ્રકારના અભિમાન, એટલે એ પ્રકારના ભ્રમથી મુક્ત છે. તે દેહાદિ સંઘાત છે છતાં પણ
આ સર્વ વિષમતામાં રહેલું એ સમાન તત્વ છે નિર્દોષ બ્રહ્મ, એમાં જ જેમનું ચિત્ત સ્થિર છે એ લોકો કોઈ રીતે આ ગુણ દોષથી લેપાયમાન થતા નથી. ઠીક છે, આપણે અહીંયા વિરામ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्रीगुरुभ्यो नमः. हरि ओम. काले